શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। જ્યારે કૂતરો તમારી પાછળ દોડે ત્યારે ગભરાઈને ભાગવું એ સૌથી ખરાબ વિકલ્પ છે। તેનાથી કૂતરો તમને શિકાર સમજીને વધુ આક્રમક બની શકે છે। તેના બદલે આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે અહીં કેટલીક અગત્યની ટિપ્સ આપેલી છે। સ્થિર રહો, ભાગશો નહીં। સૌથી પહેલું કામ એ છે કે ગભરાઈને ભાગવું નહીં। ચૂપચાપ એક જગ્યાએ ઊભા રહો અને કૂતરા તરફ પીઠ ફેરવવાનું ટાળો। કૂતરો ભાગતા શિકારને પીછો કરવાનું પસંદ કરે છે। તમે ઊભા રહેશો તો કદાચ તે મૂંઝાઈ જશે અને પોતાનો રસ ગુમાવશે। નજર હટાવી લો, કૂતરાની આંખમાં સીધું જોવાનું ટાળો। કૂતરા માટે આંખમાં આંખ મિલાવવી એ પડકાર સમાન છે। તેના બદલે તમારી નજર ધીમે ધીમે નીચે કરો અથવા બાજુમાં જુઓ। આમ કરવાથી તમે કૂતરાને એવો સંકેત આપો છો કે તમે કોઈ ખતરો નથી। ધીમે ધીમે પાછા ફરો। જો કૂતરો તમારી નજીક આવે તો ખૂબ ધીમે ધીમે પાછળની તરફ ખસવાનું શરૂ કરો। અચાનક હલનચલન ન કરો। શાંત અને નિયંત્રિત રીતે પાછળ જાઓ। હાથ અને મુઠ્ઠી વાળી લો। જ્યારે તમે ઊભા રહો ત્યારે તમારા હાથને શરીરની નજીક રાખો અને મુઠ્ઠીઓ વાળી લો। હાથ લટકતા ન રાખો, કારણ કે તેનાથી કૂતરો તેને રમકડું સમજી શકે છે। તમારા શરીરને નાનું અને બિન આકર્ષક બનાવો। ઊંચા અવાજમાં બોલો। જો કૂતરો તમારી નજીક આવતો જ હોય તો ઊંચા અને મજબૂત અવાજમાં જા અથવા રોકાઈ જા જેવા શબ્દો બોલો। તેના પર બૂમ ન પાડો, પરંતુ દૃઢતાથી બોલો। કૂતરો જો આક્રમક હોય તો આ દૃઢતાથી તે વિચલિત થઈ શકે છે। કૂતરાને વિચલિત કરો। જો તમારી પાસે બેગ, પાણીની બોટલ કે અન્ય કોઈ વસ્તુ હોય તો તેને કૂતરાથી દૂર ફેંકી દો। આ વસ્તુ કૂતરાનું ધ્યાન ખેંચશે અને તમને ત્યાંથી નીકળવાનો સમય મળી જશે। આ વસ્તુને કૂતરા પર ફેંકશો નહીં, ફક્ત તેને તેનાથી દૂર ફેંકો। જો તમે આ બધા ઉપાયો અજમાવો અને કૂતરો હજુ પણ આક્રમક રહે તો આસપાસ કોઈ ઊંચી જગ્યા, જેમ કે વાહનનો ઉપરનો ભાગ કે ઊંચી દિવાલ, શોધો અને તેના પર ચઢવાનો પ્રયાસ કરો।